લે આવી ગઈ. હા હારું લે તું શાકભાજી લાવી તો 50 રૂપિયા છૂટા પડ્યા છે ને તો આપને દાઢી કરાવવા જવું છે, છૂટા નથી. મારી પાસે ક્યાંથી છૂટા પૈસા હોય? લે આટલું બધું શાક લઈને આવી તો 50 રૂપિયા છૂટા તો વધ્યા હશે ને. શાક કેટલું મોંઘું છે? કોઈ દી આવ્યા છો મારી યારે? આવો તો ખબર પડે કેટલું બધું મોંઘું શાક છે. તમે મને કટોકટ પૈસા આપો, 500 ની નોટ આપી હતી, બધા વપરાઈ ગયા. મારે પાણીપુરી ખાવી હતી ને તોય મારી પાસે પૈસા નહોતા. આમ નામ આવું પડ્યું. બધા કે વધુ હોય તો આ મને બધી ખબર છે કે તારી પાસે અડધા પૈસા વધ્યા છે પણ તારે દેવા નથી. શું થયું? કેમ આટલા બધા ચિંતામાં છો અને કેમ આવું ઉતરેલું કઢી જેવું મોઢું લઈને બેઠા છો? કઈ નહીં યાર, શું થયું? કોને? આ 5 તારીખ થઈ ગઈ આજે અને પગાર આ વખતે છે ને મોડો આવે એવું છે. ઘરના હપ્તા, ક્રેડિટ કાર્ડના હપ્તા અને બીજા બધા ખર્ચા માટે છે ને મારી પાસે 1 રૂપિયો ખીચામાં પડ્યો નથી અને બેંકમાં બી પૈસા નથી. હવે હપ્તો હું કેમ ભરીશ ને એની મને બહુ ચિંતા છે. એવી ચિંતા